નમસ્કાર. ચાલો આજની આ ખાસ સમજૂતીમાં આપણે એકદમ ઊંડા ઉતરીએ. આપણે આજે બાળકો માટેની એક ખૂબ જ જાણીતી પણ અંદરથી થોડી ડરામણી કહી શકાય તેવી એક ગુજરાતી કવિતા વિશે વાત કરવાના છીએ. કેદી ભમરો. સાંભળવામાં કદાચ આ એક સામાન્ય વાત લાગે, પણ ખરેખર આ સતત રખડવાની આદત કેટલી ભારે પડી શકે છે એની એક જોરદાર બોધકથા છે. તો આ આખી વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે? એકદમ નિર્દોષ દેખાતા આપણા મુખ્ય પાત્રથી, એકદમ ખુશમિજાજ, સૂર્યપ્રકાશમાં મસ્ત મજાનો ઉડતો એક ભમરો. એને જોઈને એવું જ લાગે કે જાણે દુનિયાને કોઈ જ ફિકર નથી, બસ આખો દિવસ જલસા જ કરવા છે. પણ અસલિયત કંઈક અલગ જ છે. આ સુંદર દૃશ્ય પાછળ એક બહુ મોટી ભૂલ છુપાયેલી છે, જે આપણે આગળ જોઈશું. વિભાગ 1 રખડતો ભમરો. અહીં આપણે સમજીશું કે એની આખો દિવસ અટક્યા વિના રખડવાની જે આદત છે ને, એ જ કેવી રીતે એની સૌથી મોટી નબળાઈ બની જાય છે. મૂળ લખાણ જુઓ, એમાં બહુ સ્પષ્ટ રીતે એક લાલ બત્તી ધરી છે. ભમરાને માત્ર ફરવાનો શોખ નથી, પણ એક જાતની લાલચ વળગેલી છે. આખો દિવસ ભટક કરવું અને સાંજ પડે તો પણ ઘરે ન જવું. ખરેખર આ આપણા બધા માટે પણ એક મોટો સંકેત છે કે જ્યારે આપણે સમયસર રોકાતા નથી કે સમયના સંકેતોની અવગણના કરીએ છીએ, ત્યારે પરિસ્થિતિ કેટલી ગંભીર બની શકે છે. આગળ વધીએ વિભાગ 2 તરફ. આકર્ષક કમળનું તળાવ. હવે જુઓ, વાર્તામાં વળાંક ક્યાંથી આવે છે? જ્યારે આ ભટકતો ભમરો જંગલની વચ્ચોવચ્ચ એક જાદુઈ દૃશ્ય જુએ છે. કવિતામાં વર્ણન છે એક સુંદર ખીલેલા કમળથી ભરેલા તળાવનું, અને આ જ કમળ પેલા ભમરા માટે એક જબરદસ્ત મોટી લાલચ બની જાય છે. એ તો ફૂલ પર બેઠો અને મધ પીવામાં એટલો બધો ખવાઈ ગયો કે આસપાસ શું ચાલી રહ્યું છે એનું ભાન જ ભૂલી ગયો. લાલચ કેવી રીતે માણસ કે જીવને બિલકુલ આંધળો કરી શકે છે, એનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું શું હોઈ શકે? અહીં સમય કેટલી ઝડપથી સરકી જાય છે એ જોવા જેવું છે. સવાર તો બસ આમ તેમ ભટકવામાં કાઢી નાખી. સાંજ પડી ત્યારે મધની મિજબાનીમાં ડૂબેલો હતો, અને રાત પડતા જ એકદમ અચાનક એક સુંદર મજાનો દિવસ સીધો જ એક ખતરનાક અંધકારમાં પલટાઈ ગયો. અને આ જ છે આપણો વિભાગ 3, અંધકારમાં કેદ. સાંજ પડતા જ આખી વાર્તાનો માહોલ એકદમથી બદલાઈ જાય છે. આ આખી ઘટના કોઈ ડરાવણી ફિલ્મથી કમ નથી. વનમાં ધીમે ધીમે અંધારું જામી રહ્યું છે, પણ પેલો ભમરો એ હજુય ખાવામાં એટલો મગ્ન છે કે એને સમયનું જરાય ભાન નથી. અને પ્રકૃતિના નિયમ પ્રમાણે સૂર્ય આથમતા જ કમળની પાંખડીઓ ધીમે ધીમે બંધ થવા લાગે છે. બસ આપણો પેલો અજાણ અને લોભી ભમરો એ ફૂલની અંદર એક અંધારી જેલમાં કાયમ માટે પૂરાઈ જાય છે. વિભાગ 4 ગભરાટ અને નિરાશા. જ્યારે આ કેદી ભમરાને અચાનક ભાન થાય છે કે એ ફસાઈ ગયો છે, ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે તે જોઈએ. કવિતામાં એની બચવાની હવાતિયા મારતી પ્રક્રિયા બહુ જ બારીકીથી સમજાવી છે. પહેલાં એ પોતાની પાંખો સરખી કરે છે, પછી પગ ખંખેરે છે અને એકદમ જોર લગાવીને બહાર ઉડવાની છેલ્લી તૈયારી કરે છે. પણ જેવું એ ઉડે છે કે તરત એનું માથું બંધ કમળની પાંખડીઓ સાથે જોરથી ભટકાય છે. ત્યારે જ જઈને એની રિયાલિટી સમજાય છે કે ભાઈ, હવે બહાર જવાનો કોઈ જ રસ્તો બચ્યો નથી. આ પંક્તિઓ ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવી છે. અકળાયેલો, એકદમ ગભરાયેલો ભમરો હવે જોરથી પોક મૂકીને રડવા લાગે છે. પણ આ સુમસામ ઉજ્જડ વનમાં એની બૂમો કોણ સાંભળવાનું હતું? કોઈ જ એને બચાવવા આવવાનું નથી. જે જીવ થોડીવાર પહેલાં આખા જંગલમાં આઝાદ ફરી રહ્યો હતો, તે હવે પૂરેપૂરો લાચાર બની ગયો છે. વિભાગ 5 આશાનો ખોટો અહેસાસ. હવે સતત હવાતિયા મારીને થાકી ગયા પછી આખરે ભમરો શું કરે છે? થાકીને એ ગભરાયેલો ભમરો શાંત બેસી જાય છે અને પોતાને એક આશા આપે છે કે કંઈ વાંધો નહીં, રાત પૂરી થઈ જશે, ફરી સૂરજ ઉગશે, કમળ ખીલશે અને હું ફટાફટ બહાર નીકળી જઈશ. આ આંતરિક સંવાદ ખરેખર હૃદયદ્રાવક છે. આ એક નાનકડી ખોટી આશા વાર્તાને એટલા માટે વધુ દર્દનાક બનાવે છે કારણ કે આપણને ખબર છે કે આગળ શું થવાનું છે. આ શાંતિ એક ભયાનક તોફાન પહેલાંની શાંતિ છે. અને છેલ્લે વિભાગ 6 અચાનક કરુણ અંત. ભમરાની એ સલામત સવારની શાંત કાલ્પનિક દુનિયામાંથી હવે આપણે સીધા જ એક આઘાતજનક વાસ્તવિકતામાં પટકાઈએ છીએ. આખી સમજૂતીનો સૌથી ચોંકાવનારો મુદ્દો અહીં આવે છે. આ બે દ્રશ્યો વચ્ચેનો ફરક જુઓ.
એક તરફ ભમરાની પેલી શાંત સુંદર સવારની અપેક્ષા છે અને બીજી તરફ એકદમ અણધારી રીતે ધસી આવતા હાથીઓના ઝુંડની હિંસક વાસ્તવિકતા. ભમરો અંદર સૂર્યોદયની રાહ જોતો બેઠો છે અને બહાર ભાગ્ય કંઈક અલગ જ ભયાનક યોજના બનાવીને તૈયાર છે. અને પછી કવિતાનો અંત એક અત્યંત ઝડપી અને નિર્દય વિનાશ સાથે થાય છે. ભમરો હજી તો સવારના સપના જોતો જ હોય છે ત્યાં જ હાથીઓનું એક વિશાળ ઝુંડ આવે છે અને આખી કમળની વેલને મૂળિયા સોંસરવી ઉખેડી નાખે છે. હાથીઓને ત્યાં કોઈ ફૂલ કે ભમરાની પડી નથી, એ તો બસ કચરીને ચાલ્યા જાય છે અને એ જ સેકન્ડે પેલા કેદી ભમરાના જીવનનો કરુણ અંત આવી જાય છે. તો આપણી આજની આ સમજૂતી અહીં પૂરી થાય છે. પણ જતાં જતાં આ એક મોટો સવાલ મૂકતી જાય છે. શું આ ભમરાના મોતનું કારણ એની પેલી સતત રખડવાની આદત હતી? કે પછી એનો આંધળો કરી દેતો લોભ? કે પછી ભાગ્યની કોઈ અણધારી રમત? વિચારવા જેવું છે, ખરું ને? આ નાનકડી વાર્તા આપણા પોતાના નિર્ણયો અને પરિણામો વિશે ઘણું બધું કહી જાય છે. આજની આ રસપ્રદ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.